વડોદરામાં હોળીનો તહેવાર આવતા શ્રમિકોએ વતનની વાટ પકડી તો રાજકોટમાં જાહેરમાં ધૂળેટી રમવા મુદ્દે માજી સૈનિક મંડળે રજૂઆત કરી। વડોદરામાં કામ માટે આવતા શ્રમિક પરિવારોએ હોળીનો તહેવાર આવતા વતનની વાટ પકડી છે। પંચમહાલ, ગોધરા અને હાલોલ તરફ મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે હોળીના તહેવારમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ વિસ્તાર તરફ મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હોય છે, ત્યારે વડોદરા બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી। માંગને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધારાની 60 બસો દોડાવવાનું આયોજન કરાયું। રોજની 60 બસોનું એક્સ્ટ્રા આયોજન કરેલું છે। જરૂર પડે વધારે બી અમે તૈયાર છે, પણ મિનિમમ અમે રોજની 60 બસોનું આયોજન કરેલું છે। રાજકોટમાં જાહેરમાં ધૂળેટી રમવા મુદ્દે માજી સૈનિક મંડળે રજૂઆત કરી છે। જાહેરમાં ધૂળેટી ન રમવાના જાહેરનામાની કડક અમલવારીની માંગ કરવામાં આવી છે। રેસ કોર્સને રંગમુક્ત રાખવાની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ। રંગોથી પ્રદૂષણ થતું હોવાની માજી સૈનિક મંડળની રજૂઆત છે। જાહેરનામું ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ। જે લોકો સવારે પોતાની દિનચર્યા માટે, મોર્નિંગ વોક માટે, રનિંગ માટે અહીંયા રેસકોર્સ રિંગ રોડમાં આવે છે, એમને પણ આને લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે। શ્વસન તંત્રના રોગો પણ થાય છે।